બતાવી તો કન્ટિન્યુ હવે આપણે મસ્ત મજાની રસોઈ બનાવી છે. તો ફરીથી એક નવા બ્લોગ બનાવવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો? બધા મજામાં? હાઈ હોપ કે તમે બધા મજામાં જ છો. આપણે ઘણા દિવસથી એટલે કે 25 દિવસથી બ્લોગ નહીં બનાવતો કારણ કે થોડોક ટાઈમ નહોતો, મજા બગડી ગઈ હતી. તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. હવે આપણે 2-3 દિવસ ડેલી આવશે તો કન્ટિન્યુ. તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા અને હવે જવાનું છે મારે વિક્ટર, કેમ કે મારે ત્યાં જવાનું છે. ભલે જવાનું છે. તમારે કોઈને આવું છે? તો હાલો હવે અમારી ગાડી લઈને નીકળી જઈએ વિક્ટર પાસે. અહીંયા બધા કામ કરે છે. હા, પૂરીઓ ની રોટલી હોય. આને બોલે અમારા ભાભી થાય પણ બોલે છે. તમે તો કાક કયો કે મારે આમ હું રસોઈયો છું એમ તો કયો કાક એમ વિચાર મારે મૂળમાં મારી તરફથી થોડુંક તો કયો એમ કે કોઈને રસોઈ બનાવ્યો એક નંબર આમ તમે આમ આંગળી ચાટતા રહેજો એવી રસોઈ બનાવો એમ તો કયો. રસોઈ દેખાડીને આપણે રસોઈ બતાવી દઈશું પછી આપણે જમવાનું નથી બતાવવાનું ત્યારે. હા શરૂ છું. હા થઈ ગયું. હવે આપણે મસ્ત મજાની રસોઈ બનાવી છે. જે કોઈને લગ્ન પ્રસંગમાં ઓર્ડર આપવા હોય તો અમને સંપર્ક કરજો. નામ તો બોલો તમારું. મારું નામ છે મુકેશભાઈ રસોયા મવા રહો એમ મહુવા. બરોબર. રેડી. મોબાઈલ નંબર દીધો. મોબાઈલ નંબર દે તો ભાઈ સમજી જાય, મને કહી દે એટલે આવી જાય. મેં તો મોબાઈલ નંબર આપી દીધો. હવે આપણો હલવો દેખાડો. હા જો આ બધું બનાવે. હવે આપણો હલવો દેખાડો. તમે બતાવી આવો તો રાવ કાઢી હલવો તો લેતા ફોટો થી આ આપણો હલવો બનાવેલો છે. આ આપણું મિક્સ વેજીટેબલ બનાવેલું છે. આ આપણા રાઈસ બનાવ્યા, દાલ, રોટલી. આ અમારા નાના રસોઈયા છે. કોને? આપડે માસી નો છોકરો આવી ગયો છે. ચશ્મા ઈ તો હોય એવું રે ભાઈ. કઈ ચશ્મા હોય એવું હોય બતાય હોય એમ જ રહી. આપડે ક્યાં ગયા? આપણે થાર જવા. હા કરી દીધી 4 દિવસ હાલીને ગયા. અડધું વિક્ટર ફરી ગયો લાગ્યો પણ થાકી ગયો કેમ કે આપણે કોઈ હાલીને જાવી નહીં ને. આ પહેલી વાર જ આવેલો છે એટલું બધું. કેમ કે હાલું જ કેમ કે ગાડી લઈને જ જાવી. શું કેવું છે તમારે? લાઈક કરો, શેર કરો એવું તો કેવું જ પડે નહીં પણ કરી નાખે બધા. નથી કરતા. શું કોઈ ખાલી વિડીયો જ જોવે છે, વ્લોગ જ જોવે છે. નાખીએ આ વખતે કરી. હાલો આ વખતે કરી નાખજો. ફોલો સબસ્ક્રાઈબ કરવા. હાલો તો હું તમને અહીંયા અમે વાડીએ જાવી પછી બતાવી તો કન્ટિન્યુ. હવે આવી ગયો છે બાપાનો વાળો. શું કેવું તમારું? હવે આ અમે છેલ્લા પાપડ તળીએ છીએ અને આ ઘડીએ ગેસ્ટ આવવા મળશે જમવા. ગેસ નહીં, મહેમાન કહેવાય આપણે આમ ગુજરાત આમ દેશી આમ. તમે પાછો બોલો અમદાવાદ નું બોલવા મળો આમ. અમદાવાદ ગયો તો તમે બોલો કેમ એવું? થોડું સારું બોલું. નકર તો આપણે કહીએ છીએ અરે ડોબા વાગડે બધા આવશે જમવા. એ માસા આને આવડતું નથી તો એ દાળ હલાવા જાને ગયો તો કાક આવડે? ના એને જોઈ બધું ફળિયામાં સારું લાગે કયો તો. આ ભેરું કડિયામાં સારું લાગે, આ નો સારું લાગે. એમ જો નું કામ હવ ને શોભે. શું કેવું? હવનું કામ સૌને હોભે. બરોબર. भाई मजा आया. કોણ? આ ભાઈ એમ આયા હર કોઈ આમ આ વરાજાના મોટા ભાઈ આયા સુવિધા વાળા ફૂલ. એટલે
कौन है ये लोग कहां से आते हैं ये? એમ પણ હારો છે ને હા એમ અડધી કલાક જેવું થઈ ગયું છે તો આ તો જમી લીધું છે હો. હા જો હા યા તો કરી તમે બેસ એમ હાલે થોડોક એટલે માસા જમવાનું બનાવે છે એટલે કેવું છે એમ આવું બધું છે આવું બધું છે હવે આ બધા જમી લઈ પછી અમારો તે મને જમી લીધું હાલો ભાઈ 8 જણમાં આપણે લખી રાખો હું લખું હા બીજી વાર હાલે કે પછી હાલો મારું નામ ક્યાં છે બતાવો પેલા ભાઈ એમ ન હાલે છે ને પાછું મારું નામ ક્યાં છે પેલા છે કે તો વાંધો નહીં લખ્યું છે ને પાછું હા શું કે ખોટું કે ક્યાં છે આમ છે નો કરે ગોટારા કોને કરે તો ભાઈ લખ્યું નહીં હોય જો લખતા જ નતા કેવું છે જો તને કીધું ભેગું નહીં થાય કેમ લાગે નહીં ઉભા ગોતી દે હું આવ્યું હું જો નહીં ગોતી દે ઉભા અરે અમારો વિડીયો મોટો થઈ જાય લાવવા જો ભાઈ નહીં જડે હવે રહેવા દે ફટાફટ જન્મ બોલા તમે લખાવા નહીં લે હોય જ નહીં ને જો તો કરી હું જ લખાવા હતો કે તમારું તો મિસ્ટેક નથી થઈ ગઈ ને મોબાઈલ કોઈ નહીં પણ આમાં એટલા ખબર ક્યાં છે 500 રૂપિયા લખેલા છે હેમલભાઈ મુકેશ મકવાણા બરોબર ને મકવાણા સોલંકી હા એમ તો વાંધો નહીં તો વાંધો નહીં લખાયા તો છે ને તો બે શબ્દ તારા કઈ કેવા છે એમ કે મને ઓછું બતાય તો કહી દે નહીં એવું બધા હમરે ઓછું કરલા હા તો અલગ અલગ લીગા તો પછી આવું કે હવે તમે નહીં રહ્યા તો આપણે જમવાનું ચાલુ કરી દીધું છે કાનભાઈ ચારુની વાત છે કેટલા વાગ્યાની વાત છે અઢી વાગે 3 વાગો આવી ગયા છે તો હવે આપણે જમી લઈશું કેમ કે બહુ એટલે બહુ ભૂખ લાગી છે કેમ કે રસગુલ્લા આમાં છે ને મને એના કારણે હા, ને આ બધા તો અહીંયા વાત કરે છે આવું બધું છે પછી કાકોલો જઈલો આવી જાય તો જઈલાને ખોટું લાગી ગયું જો હું છું ખોટું લાગ્યું તને ખોટું લાગી ગયું કેમ એટલે બે ગયા ને તમે હજી આ જગદીશે શરૂ કર્યો ખાવાનું મેં ખાધું નથી નહીં ઓય ખાતા હતા ને અમે લાવ્યા આ એમ ખાધું તો કોણ હા જગદીશ આ એમ તો જગદીશ તમે ખાધું હાલો ગુલાબ ખાધો અડધું ખાઈ જાય ઓય અડધું ખાઈ જાય આપણે આલે જઈ સારા વારો નહીં આવે એ જઈ એમ થાય એક થઈ જાય છે કાલ ક્યાં એમ એક આમ જો. વાંધો નહીં ભાઈ જઈને એમ જ દેજો તમારે ખાલી લાઈટ યુઝ કરવાની છે જઈને એટલું જ કાંઈ વાંધો નહીં. અમે નથી બે આયા જઈ હતું એ ફોટોસ વાળી આયા તો જય જમવા આવી ગયો છે કારું નહીં ભૂખ લાગી હતી એને કેતો ખરી કેટલા વાગ્યા નથી ખાધું ત્યાં શું ભલી જાય ખબર નાખતો નથી પણ 2 વાર તો જમી લીધી એમ તો કે વાહ હાલ એક રસગુલ્લો ખાઈ ચાલ એક હાલ એક આમ જો તને જગદીશ નામ છે ને હવે એનો કામ તો અનિલ નામ છે જો હજી એક કાયદા અજય નામ છે આમ તો અજય નામ દીધા હું ભલા ભલા બરાબર હાલો બસ આવા જો લાડ બધા ખવાઈ જાય કેમ હવે બેન ના હવે એક હાલો હવે આમ તો બેન ના આમ તો હાલ બાપડી હાલો રેડી લાડ બધા ખવાઈ જાય કેમ
તો આપણે વરાદાભાઈ જમવા આવી ગયા છે એ જઈલા વરાદાભાઈ હવે જમવા એ ખવડાવી દે થોડોક આમ તો દાદા થોડોક તો પ્રેમથી આમ લાગવું તો જોઈએ ને આમ समझ रहे हो समझ रहे हो समझ रहे हो હાલો કન્ટિન્યુ હાલ લે. તો ફાઇનલી જમણવાર પૂરો થઈ ગયો છે આપણે બનાવી નથી કાગડો કોઈ દી લ્યો આને ભૂલાઈ ગયું હવે આપણે ઉતારવાનો છે વિડીયો જેમાં વરરાજાને હાથમાં તલવાર આપે એવો. તો ચાલો હવે વિડીયો જોઈ લેજો. આપણે વિકેટથી રખડતા આપણે કુકામાં પ્રેશર આવી ગયા છે. શું કહું છે મોઢું દેખાડવાની વાત લઈ લીધું આવું હોય ને જવું પડે એમને જવું જ પડે. આવી ગયો ને હું આવ્યો તો પછી તને અવાજ નહીં આખો દે રોજ તો ખબર પડે શું કામ હું હતું અહીંયા ચા પાણી દો એમની નરિયા આટલું બધું ભાઈ કામ હતું મારો ભાઈ આસુ બોલજો એમને લઈ લીધા હે કામ હતું આસુ બોલજો તો હું અત્યારે મોટું બતાવે એ મહત્વની વાત છે હોય હાલો તો કન્ટિન્યુ આગળ બેજો કાંક મોઈ કાંક કરે મહિલો આવી જશે પાણી. હાલો મિત્રો વાડીએ મોહિતને શું બનાવે છે એ તો કહી દે તું આપણે આજ શું બનાવવાનું છે રીંગણાનો ઓરો બનાવવાનો છે બધાને ખવડાવવાનો છે બધા મિત્રોને હા મોજ કરાવવાની છે બધા. તો ફાઇનલી ઓર્ડર રોટલો તો બની ગયો છે પણ અમારે નીતિશાબેન આ ઓર્ડર રોટલો ખાઈ શકાય પણ વાત ક્યાંય ગળે ઉતરતી નથી કેવી રીતના એ ખાઈ છે પણ આપણે ખાઈ લઈએ. મેં કીધું ચાલો આપણે ઓર્ડર રોટલો ખાઈ લઈએ પછી આપણે ઘરે વ્યા જઈએ. તો આપણે કુકાના ઘરેથી જમીને તો ક્યારના વ્યા હતા તો અત્યારે વાગી ગયા છે રાતના 12:30. તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં.